જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામે આવેલા પૌરાણિક ધામ મંદિરના પરમ પૂજ્ય યોગી રાજ બાપુજીની 50મી પુણ્યતિથિની ભવ્ય ઉજવણી કરાઈ હતી। જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામે આવેલા પૌરાણિક ચારધામ યાત્રા મંદિરના પ્રાંત સ્મરણીય પરમ પૂજ્ય યોગી રાજ બાપુજીની 50મી પુણ્યતિથિ નિમિત્તે ઉજવણી કરાઈ હતી। ગામના કપૂર વણિક મહેતા પરિવાર અલગ અલગ શહેરોમાં વસવાટ કરી રહ્યો છે, જે મુંબઈ, સાવરકુંડલા, રાજુલા, પુણે સહિતના શહેરોમાંથી આવી પૌરાણિક ચારધામ યાત્રાના પરમ પૂજ્ય યોગી રાજ બાપુની 50મી પુણ્યતિથિની ભાવભેર ઉજવણી કરવામાં આવી છે। પરમ પૂજ્ય યોગી રાજ બાપુની રથ ગામની શેરીમાં ધામધૂમપૂર્વક દેશી ઢોલ નગારા અને શરણાઈ સાથે ફેરવી ઉજવણી કરવામાં આવી। જે કે સિંહ ગુજરાતી સાથે કાળુ શાકાનો જાફરાબાદ। जय श्री कृष्ण। हमारा नाम हेतल मलई मेहता है। अमे आज नागेश्री गामे अमरा गुरुजी लालजी बापूजी ની परंपरागत आज कन्याशाला ने महाप्रसाद नो आयोजन करवामां आव्युं छे અને આજે આ મંદિરને લગભગ 100 વર્ષ પૂરા થયા છે અને બાપુજીના હરેક મૂર્તિ બાપુજીએ 130 મૂર્તિ બનાવી છે, જે મૂર્તિના સ્વરૂપ બહુ તેજસ્વી છે અને અહીંયા હું હર દેશ વિદેશના ભક્તોને વિનંતી કરીશ કે આપ સર્વ અહીંયા દર્શનનો લાભ લેવા આવો। આજે નાગેશ્રી ગામના આંગણે ખૂબ રૂડો અવસર ઉજવાઈ રહ્યો છે। લગભગ ખૂબ લાંબા સમય પછી પરમ પૂજ્ય યોગીજી મહારાજની પુણ્યતિથિ નાગેશ્રીમાં ઉજવાઈ રહી છે। આજે 50મી પુણ્યતિથિ છે અને ખૂબ હર્ષભેર ગામના અમારા રહેવાસી સ્વર્ગસ્થ અરવિંદભાઈ મહેતાનો પરિવાર જે હાલ મુંબઈ પુણેમાં વસવાટ કરે છે અને આજે નાગેશ્રીમાં ભવ્ય અને દિવ્ય ઉત્સવનું આયોજન કર્યું છે, જેનો નાગેશ્રી ગામને અમને બધાને ખૂબ ખૂબ આનંદ છે અને હર્ષભેર ખૂબ સારી ઉજવણી કરવામાં આવી છે। આજે એવું લાગે છે કે નાગેશ્રીમાં પણ ખૂબ મોટો ઉત્સવ છે અને સોમનાથમાં પણ ઉત્સવ ઉજવાઈ રહ્યા છે, તો આ ખૂબ સારો સહયોગ ઊભો થયો છે અને 50 વર્ષના અંતે આ યોગીજી મહારાજની એટલી ભવ્યતાથી ઉજવાઈ રહી હોય તો ગામને કેમ આનંદ ના હોય। અને યોગીજી મહારાજે બ્રહ્મસૂત્રના વાક્ય કીધેલા છે, એમનું જે ચિંતન કરેલું છે એ આપણા જીવનમાં આપણે ઉતારી શકીએ અને સત્ય અને ન્યાયના માર્ગે ચાલીએ એવા યોગીજી મહારાજ અને ચારધામ ભગવાન આપણને આશીર્વાદ આપે। આ ચારધામનું મંદિર છે એનું મહત્વ ખૂબ અતિ પૌરાણિક પણ છે। અહીંથી જે સંતો મહંતો જુનાગઢના માર્ગે જમીનના અંદરના માર્ગેથી જતા એવી પણ કથાઓ પ્રચલિત છે અને એના અવશેષો અત્યારે પણ મળી આવે છે। અને આ ચારધામ મંદિરમાં મુખ્ય 28 દ્વાર છે અને 130 ઉપર મૂર્તિઓ છે। એ લગભગ ભારત વર્ષમાં અમારે ધ્યાને ક્યાંય નથી કે એટલું બધું મોટું સારું મંદિર હોય, એટલે ખૂબ જ મહત્વ છે। અને અમે તો યાત્રાળુઓને પણ આમંત્રણ આપીએ છીએ કે આપ નાગેશ્રી ચારધામ મંદિરના વારંવાર દર્શન કરો અને આપણે પોતાની આસ્થા વ્યક્ત કરો। એટલે નાગેશ્રીનો ખૂબ ખૂબ આજ સારો ઉત્સવ ઉજવાયો છે અને ખૂબ ખૂબ આનંદ છે અને નાગેશ્રી ગામનું આ ચારધામ મંદિરના આશીર્વાદના લીધે કાયમી ને કાયમી ફલિત થતા રહેશે બધા ફળો। અને યોગીજી મહારાજ અને લાલજી મહારાજને એવા આશીર્વાદ છે કે નાગેશ્રી ગામનો ફરી ખૂબ સારો સમય આવશે, કારણ કે વચ્ચેના 40-50 વર્ષમાં થોડું જે પેલા એવું કહેવાતું કે નાગેશ્રી ગામ એ 42 ગામોનું મુખ્ય મથક હતું, અહીંયા મોટા વ્યવહારો ચાલતા, એ ફરી આ પૂજ્ય સંતોના આશીર્વાદથી થવાના છે, એમના આશીર્વાદ છે એટલે થશે જ। અને આજે એવું લાગે છે કે આ વસ્તુનો શુભારંભ આજથી થયો હોય એવું આપણે માની શકીએ, કારણ કે ભગવાન સૂર્યનારાયણનો વાર છે રવિવાર અને આ દિવસ ખૂબ જ શુભ કહેવાય। અને સોમનાથમાં પણ આવો આજનો જ દિવસે ઉત્સવ ઉજવાઈ રહ્યા હોય તો કંઈક ને કંઈક સહયોગ તો છે। તો ફરી પૂજ્ય યોગીજી મહારાજના ચરણોમાં પ્રાર્થના સાથે અને આ વણિક પરિવાર જે છે એને ખૂબ સરસ આયોજન કર્યું, એમના માટે જેટલા આયોજનમાં જેટલા ભાઈઓ સહભાગી થયા છે એમને ખૂબ ખૂબ અભિનંદન। અને અમારા પૂજારી છે ભગુ દાદા અને નરેશ દાદા, એમણે પણ લગભગ 50 વર્ષથી એમનો પરિવાર ચારધામની સેવા કરી રહ્યો છે, નિસ્વાર્થ ભાવે કરી રહ્યો છે। તો દાદાના ચરણોમાં પણ વંદન સાથે એમના પણ આશીર્વાદ અમારા તરફ હંમેશા રહે એવી પ્રાર્થના સાથે ધન્યવાદ।